ચાલો મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? જો આજે આપણે બનાવવાનો છે ગરમ મસાલો થોડો. મસાલો બનાવવા માટે જો આ આપણે ધાણા લઈ લીધા છે 1 વાટકી, અને અડધી વાટકી જીરું લઈ લીધું છે, આટલા તીખા લઈ લીધા છે, આટલા લવિંગ લઈ લીધા છે, અને આટલા તજ લઈ લીધા છે. હવે આ ગરમ મસાલો આપણે બનાવીએ એટલે જો આ શાકમાં હાલે, છાશમાં નાખો, કોઈ પણ આઈટમમાં તમે મિક્સ કરીને ખાવામાં આવતું હોય ને એ આઈટમમાં આ મસાલો હાલે. એટલે આને આપણે બધું ઓલું, તો હવે આને આપણે છે ને પહેલાં શેકવાનું છે. તો શેકવા માટે જો આપણે છે ને આ સગડી છે, અને સગડી ઉપર આ મૂકી દીધું, અને હવે આપણે એને પહેલાં શેકી લઈએ. તો પહેલાં જો આ છે ને જાડું વસ્તુ હોય ને એ પહેલાં શેકી લેવાની, જીરું નહીં નાખવાનું. જીરું તમે નાખો ને તો એ પરબારું બરી જાય, સમજ્યા? એટલે આને છે ને ધીમી આંચે પહેલાં શેકી લેવાના. 2-3 જે જાડી આઈટમ હોય ને એને તમે શેકી ઓલું કરી લ્યો ને, અને પછી છે ને જો આ ધાણા નાખી દેવાના. હવે ધાણા શેકાય ને ત્યાં સુધી આપણે એને થોડું હલાવતું રહેવાનું. આ રીતે હાવ ધીમી તાપે ને આને શેકવાનું. સગડી હોય તો ધીમી ઓલી રેન્જ રાખવાની. આ રીતે. અને જીરું છે ને, જીરું એ હાવ છેલ્લે નાખવાનું, કેમ કે જીરું તરત છે ને મને તતકડાટી બોલીને લાલ છોર થઈ જાય, સમજ્યા? એટલે જીરું મોડું નાખવાનું. પહેલાં આ બધું શેકી લેવાનું. જાડી આઈટમ જે હોય ને એને પહેલાં શેકી લેવાની. જો આપણો મસાલો એ બધો મિક્સ થઈને શેકાવા માંડ્યો છે. તો આને થોડીક વાર આપણે શેકાવા દેવાનો છે. થોડીક વાર શેકાય ને, અને દાળ એની બરે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું. નકર છે ને મસાલો પછી બરી જાય તો એ સારો ન બને. એટલે એને માપે મેળે બધું રાખવાનું. એટલે આ રીતે તમે આવા મસાલા બનાવીને રાખશો ને તો તમારા છાશમાં, કોઈ દહીંમાં, અને શાક માટે તો સ્પેશિયલ એમ જો આ રીતે બનાવી લેવાનો પહેલાં. તો હવે આપણો મસાલો શેકાઈને કમ્પ્લીટ થઈ ગયો છે. તો આપણો મસાલો શેકાઈને કમ્પ્લીટ થઈ ગયો. હવે આને ઘડીક વાર આપણે ઠરવા દેવાનો. ઠરી જાય પછી એને મિક્સરમાં જે બ્લેન્ડર કરવાનું છે તે 5 મિનિટ ઠરવા દઈએ. ઠરી જાય પછી એને બ્લેન્ડર કરીએ. જો હવે આપણે એને બ્લેન્ડર કરી નાખીએ. તો આ તો આપણો મસાલો બનીને કમ્પ્લીટ. જો આ રીતે મસાલો બનાવો ને તો તમારા 12 મહિના સુધી આને રાખી શકો, અને 12 મહિના સુધી આને કાંઈ ન થાય એવો આ મસાલો બને છે. અને આ રીતે બનાવશો ને એટલે હાવ ઇઝી 5 થી 10 મિનિટમાં તૈયાર થઈ જાય છે. અને વ્યવસ્થિત રીતે શાકમાં કાયમ આવે. પછી છાશમાં તમે એક ડબ્બીમાં ભરીને રાખો ને તો એને છાંટવા માટે પણ એ કાયમ આવે. પછી દહીંમાં નાખવું હોય તો દહીંમાંય કાયમ આવે. અથવા તમારે કોઈ એવો વઘાર કરવો હોય, કોઈ મોટું શાકનો વઘાર કરવો હોય તો એની માટે પણ આ યુઝ થઈ શકે છે. અને એકદમ મસ્ત ટેસ્ટી બને છે. તો આ રીતે તમે ટ્રાય કરજો. એટલે વ્યવસ્થિત રીતે મસાલો બને છે. અમે તો આ 2-3 વખત આ રીતના બનાવીએ લીધા છે. અને છાશમાં ને દહીંમાં યુઝ કરીએ છીએ. શાકમાં તો અઠવાડિયું તો માંડ હાલે છે, ત્યાં તો થઈ રહીએ છે વળી પાછો. એટલે આ વખતે મને એવું લાગ્યું કે હાલને વિડીયોમાં રાખી દઉં. અને વ્યવસ્થિત રીતે ટેસ્ટી બને છે, એટલે મસ્ત બને છે. એટલે બનાવીને તૈયાર રાખ્યો છે, અને તમે ટ્રાય કરજો જો આ રીતે બને છે. તો અમારો વિડીયો કેવો લાગ્યો તો લાઈક શેર કરજો, અને નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો.